નમસ્કાર દર્શક મિત્રો, અર્થ પડકાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિસાવદર ખાતે કોંગ્રેસ કાર્યાલયનું હીરાભાઈ જોટવાના હસ્તે ઉદ્ઘાટન સાથે આશીર્વાદ સભાનું આયોજન। વિસાવદર ખાતે તારીખ 30/4/2024ના રોજ જૂનાગઢ સાંસદ સભા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર હીરાભાઈ જોટવાની કાર્યાલયનું વિધિવત રીતે રિબિન કાપી સિદ્ધાર્થભાઈ પટેલે બહોળી સંખ્યામાં સમર્થકો સાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તેઓ કાલસારી ગામે આશીર્વાદ સભા યોજવામાં આવી હતી, જેમાં તેમની સાથે આમ પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી પણ ઉપસ્થિત રહ્યા હતા। સાથે સિદ્ધાર્થભાઈ પટેલ વગેરે નેતા જોડાયા હતા। પોતાના સંબોધનમાં હીરાભાઈ જોટવાએ લોકોને ગેસ, પેટ્રોલ, ખેડૂતોને મગફળીના ભાવ વધારવા, બેરોજગાર લોકોને રોજગારી આપવાનું વચન આપ્યું હતું। કાલસારી ગામે ખૂબ બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો, રાજકીય આગેવાનો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। વિશેષમાં 7 તારીખના રોજ 100% મતદાન થાય તેવી અપીલ કરવામાં આવી હતી। આમ ભારે જનમેદની સાથે આ આશીર્વાદ સભા પૂર્ણ થઈ હતી। રિપોર્ટર શ્યામ ચાવડા, વિસાવદર।